हेलो गुड मॉर्निंग फ्रेंड्स। हमने चैप्टर नंबर 1 to 8 कर लिया है। 1 to 3 એટલે કે 1 થી 3 ચેપ્ટરો આપણે આગળ કરેલા છે મિત્રો। હવે એકમ કસોટી પણ આવવાની છે, એટલે કે આપણી ટેસ્ટ આવવાની છે। તો પહેલા આપણા જે પોર્શન છે એટલે આપણા અભ્યાસક્રમના પહેલા એક અથવા 2-3 ચેપ્ટર પણ લેવામાં આવે, તો મિત્રો એની તૈયારી કરતા રહેજો। પરંતુ સાથે સાથે આપણે આપણા ક્વેશ્ચનને આગળ ચલાવીએ છીએ અને આ અભ્યાસક્રમને આગળ ચલાવીએ છીએ મિત્રો। આપણે 50% જેટલો અભ્યાસક્રમ એટલે કે ટોટલ આપણા 24 ચેપ્ટર છે અને 24 ચેપ્ટરમાંથી આપણે કમસે કમ ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ આપણી જ્યારે આવે ત્યાં સુધીમાં આપણે 1 to 12 ચેપ્ટર કરીને ગ્રામર પણ કરવાનું છે। એટલા માટે આપણે હવે ચેપ્ટર નંબર 9 હંકારી જા આ ચેપ્ટરને સમજવાના છે મિત્રો। આ ચેપ્ટર એટલે કે આ પોયમ છે આપણી 9 ચેપ્ટર જે આપણું છે પોયમ છે હંકારી જા, એ એના કવિ જે છે તે સુંદરમ છે। હવે મિત્રો ટાઇટલ એવું છે કે હંકારી જાય એટલે શું? તો કે હંકારી જાય એટલે ડ્રાઈવ કરવું, એટલે કે હાંકવું। હવે હંકારી જા એવું કીધું છે એટલે કે અહીંયા સુંદરમ પ્રભુને વિનંતી કરે છે કે મારું જીવન જે નાવમાં બેસેલો છું, જે નૌકારૂપી મારું જીવન છે, એને તું હંકારી જા। એટલે કે જે પ્રમાણે આ જે સુંદરમ પ્રભુને વિનંતી કરે છે કે ભાઈ મારું જીવન જે છે તે તું હંકારી જા। અહીંયા સુંદરમ કાવ્યનો પ્રકાર છે, એટલે કે સુંદરમ છે કવિ, એમનું પૂરું નામ છે પુરુષોત્તમ ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહાર। સુંદરમનું પૂરું નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહાર। હવે આ જે સુંદરમ છે તે એમનું ઉપનામ છે મિત્રો। દરેક કવિ અને લેખકે પોતાના ઉપનામ રાખેલા હોય છે અને એ ઉપનામ ધારણ કરીને એમણે સાહિત્ય સર્જન કરેલું છે। હવે સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના મિયામાતર ગામે એમનું વતન છે અને ભરૂચ જિલ્લાના મિયામાતરમાં એમનો જન્મ થયેલો છે। આ સુંદરમને પ્રભુમય ભક્તિ ક્યાંથી એમના જીવનમાં વણાયેલી છે? તો કે આ જે અભ્યાસ અર્થે એટલે કે યોગ સાધના માટે અભ્યાસ અર્થે અમદાવાદમાં રહેલા અને પછી ત્યાંના પછી યોગ સાધના માટે પોંડિચેરી અને તેમાં અરવિંદ આશ્રમમાં રહેલા, એટલે મિત્રો એમનો પ્રભાવ ખૂબ એમના સાહિત્ય સર્જનમાં જોવા મળે છે આપણને। ગાંધી યુગના પ્રમુખ કવિ, પ્રમુખ એટલે કે મોસ્ટ ટોપ લેવલ વાલે જો કવિ હૈ, એટલે કે પ્રમુખ કવિ તરીકે એમનું નામ નોંધપાત્ર છે, એમની નોંધ લેવામાં આવે છે। એ ઉપરાંત વિવેચન, નાટક, પ્રવાસ નિબંધ, અનુવાદ ક્ષેત્રે પણ એમણે ઘણું બધું કાર્ય કરેલું છે। કાવ્યમંગલા, કોયા ભગતની કડવી વાણી, વસુધા, રંગ વાદળિયા, મુદિતા, ઉત્કંઠા એમના કાવ્ય સંગ્રહો છે મિત્રો। ખાસ તો આ જે સુંદરમ છે તે અનેક પ્રકારના સાહિત્ય સર્જનો માટે જાણીતા છે। હવે એમના અર્વાચીન કવિતા અને અવલોકના એ એમના વિવેચન સંગ્રહો છે। दक्षिणायन नामનો प्रवास ग्रंथ, यानी उन्होंने जो जर्नी की है, उन्होंने जो प्रवास किया है उसका सारा बुक उन्होंने दक्षिणायन नामનો प्रवास ग्रंथ છે। આ લેખકની ગુજરાત ક્ષેત્રે જે એવોર્ડ આપવામાં આવે છે તે રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને મળેલો છે, મહિડા પારિતોષિક પણ મળેલો છે, નર્મદ સુવર્ણચંદ્રક પણ મળેલો છે અને દિલ્હીનો સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમને મળેલો છે। એના પરથી આપણે જાણી શકીએ છીએ કે એના પરથી આપણને ખબર પડે છે કે આ કેવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર એટલે કે કવિ છે। હવે મિત્રો આપણે જે પોયમ છે
એના ઇન્ટ્રોડક્શન તરફ આગળ વધીએ. હવે આ જે પોયમ છે એનું ઇન્ટ્રોડક્શન છે કે ભાઈ જ્યારે આપણે સ્વાર્થ ખાતર નહીં પણ આપણે પ્રભુમય ભક્તિ એટલે કે પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના રાખનાર વ્યક્તિ જો પ્રભુને સાચી રીતે એમની ભક્તિ કરે તો પ્રભુ અવશ્ય દર્શન આપે છે. અને કેટલાક માણસોની જે દર્શનની ભૂખ છે તે સંતોષાય છે. મિત્રો કેટલાઓ એવા ઉદાહરણો છે. મીરા ને ઝેરનો પ્યાલો આપવામાં આવેલો પણ કૃષ્ણ ભગવાનને ખૂબ માનતી હતી એટલે ઝેરનું પણ અમૃત થઈ જાય છે. ભક્ત પ્રહલાદ એમને લોહ સ્તંભમાં બાંધી દેવામાં આવે છે છતાં પણ એમનો જે બચાવ થાય છે આ ભગવાનની અપાર કૃપા છે. નરસિંહ મહેતા જેમની પાસે કંઈ નહીં હતું પરંતુ કુંવરબાઈનો મામેરો પૂરવા માટે ભગવાન ખુદ હાજર થાય છે. એટલે મિત્રો સ્વાર્થ વગરની ભક્તિ હોય તો પ્રભુ અવશ્ય દર્શન આપે છે. અને એવા જ પ્રકારની આપણી ભક્તિ હોવી જોઈએ. આજકાલ તો મિત્રો આપણે બિલકુલ સ્વાર્થી થઈ ગયા છે. આપણે ભગવાનને ઠગવા માટે નીકળ્યા છીએ. આપણે બધાને તો બનાવીએ છીએ, દુનિયાને બનાવીએ છીએ, ભગવાનને બનાવવા નીકળેલા છે. આવી ભક્તિ નહીં હોવી જોઈએ. પણ જો ભક્ત હૃદય ભૂખી સબરીનું એક્ઝામ્પલ આપીને સુંદર મજાની ભક્ત હૃદયની ઉત્સુકતા એકદમ લાઘવ એટલે કે બહુ છોટી એટલે કે નાનામાં નાનું કાવ્ય રચીને સુંદર મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો છે. મિત્રો તમને ખબર હોય તો કે સબરી જે જંગલમાં રહેતી હતી અને વનવાસી હતી, આદિવાસી જે જંગલમાં રહેતી હતી અને એને રામ કોણ છે ક્યાં છે ખબર નહીં હતી પણ રામના દર્શન માટે ભૂખી હતી. મિત્રો એમની પાસે કશું નહીં હતું પરંતુ જંગલમાં રહેલા બોર એ દરરોજ વણીને ભગવાન રામની પ્રતીક્ષામાં રહેતી અને દરરોજ બોર લાવતી, બોર ચાખતી અને પછી બોરને મૂકતી કે મારા ભગવાન રામ માટે ખરાબ બોર તો નહીં જાય. અને દરરોજ રામની યાદ કરીને મારો ક્યારે આવશે રામ, મારો ક્યારે આવશે. આ પ્રમાણે રાહ જોતી મિત્રો તમને ખબર હોય તો રામ જ્યારે વનવાસ ગયા હતા, 14 વર્ષનો વનવાસ એમણે ભોગવ્યો, ત્યારે આ સબરીને રામે દર્શન આપેલા અને ખૂબ જ સબરી રામના દર્શન પામીને ધન્યતા અનુભવી. જેનું નિસ્વાર્થ પ્રેમ હતું, નિસ્વાર્થ રામની ભક્તિ કરતી હતી. એમને બોર અર્પણ કરીને પોતાની એટલે કે એના દર્શનની એટલે કે રામના દર્શનની શ્રદ્ધા એટલે કે ભૂખ એમને સંતોષી છે. અને આ સંસારી જગતનો જે ભોગ વિલાસ છે એ ત્યાગીને યોગને પામે છે, દર્શન કરીને યોગને પામે છે. આ જ વાત કવિ આપણને આ કાવ્યમાં સમજાવવા માંગે છે. કવિ સુંદરમાં એવું કહે છે કે અમારું જીવન છે તે અહમના દોરડા રૂપી આ નાવ મારી સાગર કિનારે બાંધાયેલી છે. આ સંસાર સાગર એક માયાના બંધનોથી બંધાયેલું છે. શુદ્ધ અસ્તિત્વથી મારી નૌકા બંધાયેલી છે. અહમના દોરડા રૂપે મારી નાવ બંધાયેલી છે. આ નાવને ઘાટથી સંતોષ નથી એટલે કે કિનારાથી સંતોષ નથી. એમને કિનારાથી છૂટીને સાગર સેલે હિલોળવું છે. એટલે કે આ સંસાર જે હોડી છે, હોડી એટલે કે નાવ અને સંસાર એટલે સંસાર. મિત્રો આપણું જીવન છે તે હોડી છે અને આપણા જીવન નહીં જે સંસાર છે એમાં આપણે જીવીએ છીએ. આ સંસારને એટલે કે મને ભવ પાર ઉતાર, આ મારી ઘાટે બંધાયેલી હોડીને તો કિનારેથી છોડીને સાગરને શેરે હિલોળ એટલે કે મારે પરમ તત્વને પામવું છે, મારે ભગવાનને મળવું છે. આ સંસારમાં ભગવાન નથી મિત્રો. સંસારની આસક્તિ છોડીને ભગવાનને જો ભજી શકાય તો ભગવાન પરમ કૃપાળુ દર્શન આપે છે. એટલે જ કવિ મનના માલિક એવા બંસીધર એટલે શ્રી કૃષ્ણ ભગવાન ને કિનારે લાંગરેલી હોડીને
સાગરના શેરે ઉતારી જવા વિનમે છે. એટલે કે આ સંસાર સાગરના ભવપાર મને ઉતાર. આ પ્રકારનું સુંદરમ આ કાવ્યમાં પ્રભુને વિનંતી કરે છે. એટલે કે પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના રાખનાર વ્યક્તિ જો સાચી દ્રષ્ટિથી જો ભગવાનના દર્શનની ઈચ્છા રાખે તો ભગવાન એને જરૂર દર્શન આપે છે. જેમ કે ભક્ત હૃદય ભૂખી શબરી જેવું છે. ભક્ત હૃદય એટલે કે જે ભગવાનને માને છે તે શબરી રૂપી જેવું છે. એટલે શબરી રામના દર્શનની ભૂખી હતી. એ રામના દર્શનને બોર અર્પણ કરીને પોતાના દર્શનની શ્રદ્ધા સંતોષે છે અને જે પોતે ભોગને ત્યાગી યોગને પામે છે. મિત્રો લોંગ ક્વેશ્ચન આવે છે. આ લેસન આપણા માટે એટલે કે આ ચેપ્ટર આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ પોએમ લોંગ ક્વેશ્ચન હંમેશા માટે આવે છે કે હંકારી જા કાવ્યનો કેન્દ્રવર્તી ભાવ તમે લખો. એટલે આ લેસનને તમારે બરાબર સમજવાનું છે. મિત્રો હવે આપણે લેસન તરફ આગળ વધી એટલે કે ચેપ્ટર પોએમ તરફ આગળ વધીએ તે પહેલા થોડુંક આ પોએમને આપણે સમજીએ. હવે જુઓ મિત્રો, હંકારી જા. હંકારી જા એટલે કે અહીંયા તમને બતાવેલું છું કે ભાઈ આ હોળી છે, બરાબર. આ હોળી છે, એમાં ભગવાન ઈષ્ટ દેવતા છે. એમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની હોળી છે. અહીંયા હંકારી જા કાવ્ય છે. કવિ કોણ છે? સુંદરમ છે. મિત્રો ઇન્ટ્રોડક્શન ખાસ જોવાનું છે, કવિનો પરિચય લેવાનો છે, એમનું પૂરું નામ લખવાનું છે, સાહિત્ય પ્રકાર લખવાનું છે. સુંદરમ છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહાર એમનું પૂરું નામ છે. સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલે સુંદરમી પોતાના હૃદયથી પોતાના અંદરથી ઉદ્ભવેલા ભાવો લખવામાં આવે છે. ઉર્મી એટલે હૃદય, અને હૃદયથી ઉત્પન્ન થયેલા ભાવોને લખવામાં આવે ત્યારે એને ઉર્મી કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના મારી નાવ, જો મારી આ કિનારે લાંગરેલી અથવા આ મારી નાવ ને તું હંકારી જા. એટલે કે આ પ્રકારની सागर शेरे दो हिलोड़ी जा, यानी ड्राइव कर जा. किसको कहते हैं? भगवान को. अगर कृष्ण भगवान अर्जुन के रथ के सारथी नहीं होते तो पांडव कभी जीतते नहीं. इसी प्रकार से हमारा जीवन अगर भगवान चला के लेके जाए तो हमको कोई दिक्कत होती नहीं है. इसी प्रकार का पोएम का भाव है. फ्रेंड, अब पोएम को हम समझते हैं. पोएम को हम समझते हैं कि मारी बंसी मां बोल बे वघाड़ी तू जा. यानी बंसीधर तो कहते हैं मेरी बंसी એટલે કે મારું જીવન. મારું જીવન સૂનું પડેલું છે ભાઈ, બંસી વગાડવાનું કોઈ નથી. બોલ બે વગાડી જાય એટલે કે બેસ્વર. यानी मेरी बंसी को बजाओ वगाड़ी तू जा એટલે मारी वीणानी वाणी जगाड़ी तू जा. वीणा आपको मैं दिखाता हूं. वीणा यहाँ सरस्वती माता, यहाँ ये जो है जो वीणा के तार है, सितार है, आ तार सूनो पड़ेलो छे. मारी वीणानी वाणी जगाड़ी तू जा એટલે કે આ વીણા જે છે તે સૂની પડેલી છે, એના તારને તું વગાડ અને મારી વીણાની વાણી તું જગાડી જા. પહેલી જ પોએમની જે 3 લાઈન છે, 4 લાઈન છે, એમાં કવિ એવું કહેવા માંગે છે કે મારું જીવન સૂનું પડેલું છે, એમાં 2 બોલ વગાડી જાય એટલે બંસી મારી વીણાની વાણી જગાડી તું જા. झंझाना झांझर ने पहरी पधार प्रिया એટલે કે कवि प्रभु ने झंझा એટલે કે पायल, आपको मैं इधर दिखा रहा हूँ पायल, ये पैर में बांधने वाला घुंघरू, इसको पहन के आप पधारो, वेलकम करो. એટલે કે झंझाना झांझर એટલે કે झंझाना झांझर એટલે શું? તો झंझा એટલે શું? એકદમ ધીમી ધારે વરસતો વર્ષા, એને શું કહેવામાં આવે? झंझा. झांझर એટલે પાયલ, પહેરી એટલે કે પહેનકી, પધાર્યા ને વેલકમ, પિયા એટલે કે ભગવાન. ઝંઝાના ઝાંઝર ને પહેરી પધારે પ્રિયા, કામના કમાડ મારા ઢંઢોળી જા. એટલે
કે મારા દરવાજો બંધ છે, મારા હૃદયરૂપી દરવાજો બંધ છે, આ કાमना कमाड़ मारा ढंढोड़िया, आयरो कमाड़, इसको क्या कहते हैं? दरवाजा। इसको क्या कहते हैं? दरवाजा। આ બંધ છે, મારો કમાડ એટલે દરવાજો, આ હૃદયરૂપી દરવાજો જે બંધ છે એને ઢંઢોળી જા, એટલે કે એને जरा जगाड़ी जा। जैसे हम सुबह उठते मम्मी हमको नहीं तो पापा हमको जिस प्रकार से जगाते हैं, थपथपा के जगाते हैं, उसी प्रकार से भगवान को कवि कहते हैं कि कामना कमाड़ मारा ढंढोड़ी जा। फ्रेंड, यहाँ बंसी भी मैंने आपको दिखाई कि मैं बंसी में बोल बे वगाड़ी तू जा, मारी वीणानी वाणी जगाड़ी तू जा, जंजाना झांझर ने पहरी पधारे पिया, कामना कमाड़ मारा ढंढोड़ी जा। એટલે કે એને તો જે સુના પડેલા છે એને તો ઢંઢોળી જા। इसके आगे ओढ़ेली पापड़ना પડદા उपाड़ी जरा। फ्रेंड, यहाँ आप देख रहे हो कि भाई मारी प्रभु दर्शन करवा माटेनी मारी आंख बंद छे। ओढ़ेली पापण, ओढ़ेली એટલે કે સૂઈ ગયેલી, આ પ્રકારની પાપણ સૂઈ ગયેલી છે, એને તો ઊંઘાડ, એટલે કે જોવા માટે સમર્થ નથી, મારી આંખો બંધ છે, મને ખરેખર એકચ્યુઅલી જે આ વસ્તુ છે, એકચ્યુઅલી જે સાચી હકીકત છે તેની મને ખબર જ નથી, મારા આંખ પર પડદા છે, ઉપાડી જરા એને ખોલ। સોનેરી સોલડું બતાડી તું જા। સોનેરી એટલે કે સોના રૂપી, स्वप्न, स्वप्न सोनलू એટલે स्वप्न, जो हम रात को नींद में भी दिखते हैं और दिन में भी देखते हैं, और इस प्रकार का सोनेरी सोनणु बताड़ी तू जा, એટલે કે તું તે બતાવી જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું जा। सुनी सरिता ने तीर पहरी पीतांबरी, सुनी सरिता એટલે કે જ્યાં સુની એટલે કે किसी का अवर जवर नहीं है, सरिता એટલે કે नदी, तीर એટલે किनारो, पहरी यानी पहन के, पीतांबरी यानी येलो प्रकार का वस्त्र जिसको पहन के भगवान रहते हैं उसको क्या कहते हैं? पीतांबर। पीत यानी पीला, येलो, अंबर यानी वस्त्र, पीतांबरी એટલે કે પહેરી પીતાંબરી, પ્રિયા દિલનો દડુડો રમાડી તું જા, એટલે કે મારો દિલ, આ મારું દિલ જે છે તે આમ તેમ ભટકે છે, આ એને તું રમાડી જા, એટલે કે તારામાં મગ્ન કરી જા। હે પ્રભુ, આ પ્રકારની સુંદર અહીંયા કવિ સુંદરમ આ પ્રકારે સમજાવે છે કે ભાઈ મારી સુની સરિતાને તીરે પહેરી પીતાંબરી, દિલનો દડુડો રમાડી તું જા। दडूडो એટલે કે દોડો, બોલ, दिल यानी दिल, कि कभी इधर भटकता है कभी इधर भटकता है, रमाड़ी तू जा। फ्रेंड, इधर मैं दिखाता हूँ आपको कि भाई ओढ़ेली पापड़ना પડદા उपाड़ी जरा, यानी सोया हुआ है, बराबर सोनेरी सोलड़ू सुनी सरिता, सुनी सरिता, इस प्रकार की नदी बहती है, इधर कोई किनारे पे कोई अवर जवर नहीं है, कोई सुनसान पड़ा हुआ है, बराबर। आप ओढ़ेली पापड़ ने પડદા उपाड़ी जरा, सोनेरी सोलड़ू बताड़ी तू जा, એટલે કે આ પ્રકારનું સપનું એટલે કે ઊંઘમાં આવે તે પ્રકારનું સપનું તું મને બતાવી જા। फ्रेंड, आगे देखते हैं कि इधर शबरी का एग्जाम्पल दिया है। शबरी का एग्जाम्पल देके इधर कवि ने ये पोयम को अच्छी तरह से समझाने की कोशिश की है, और उन्हीं का भाव शबरी के एग्जाम्पल में, जब भी हम लॉन्ग क्वेश्चन लिखते हैं तब ये हमारा शबरी का सेंटेंस बिल्कुल आना चाहिए, उसका एग्जाम्पल आना ही चाहिए। भूखी सबरीना बोर बेक आरोगी, भूखी यानी वो खाने के लिए भूखी नहीं थी, किसके लिए भूखी थी? राम दर्शन के लिए भूखी थी। भूखी सबरीना बोर बेक आरोगी, बोर, बोर बेक आरोगी, आरोगी यानी खाके, जन्म भूखी ने जमाड़ी तू जा, जन्म भूखी यानी जन्म से भूखी है, जन्म से खाया ही नहीं है। जन्म से किसका नहीं खाया है?
कि उनका जन्म हुआ तब से राम को देखा नहीं, એટલે કે જન્મ ભૂખીને જમાડી તું જા, એટલે કે જે રામ દર્શન ભૂખી સબરી છે તેને તું દર્શન આપી જા અને જમાડી જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા. ઘાટે એટલે કે કિનારે બાંધેલી મારી હોડી, જે કિનારા પર બંધાવેલી છે મારી હોડી, તેને વછોડી જા એટલે કે છોડી જા. અહમના દોરડાથી બંધાયેલી મારી જે હોડી છે, નાવ છે, તેને વછોડી જાય એટલે કે છોડી જાય. શાનાથી બંધાયેલી છે? ઘાટે બંધાણી હોડી શાનાથી બંધાયેલી છે? અહમ રૂપી દોરડાથી. સાગરને શેરે ઉતારી દીધા. સાગર એટલે કે જીવન રૂપી મારો સંસાર સાગર છે, એને ભવ પર તું ઉતારવા માટે સાગરમાં સંસારે શેરે તું ઉતારી જા, એટલે કે આ સંસારના સાગરમાં મને તું ઉતારી જા. આમ અહીંયા સુંદરમ કહે છે. હવે પોએમની લાસ્ટ કડી છે મિત્રો, અહીંયા એવું કહે છે કે ભૂખી સબરીના બોર બે કારોગી, જન્મ ભૂખીને જમાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, એટલે કે કિનારા પર બંધાવેલી મારી હોડીને તું વછોડી જા એટલે કે છોડી જા. સાગરને શેરે ઉતારી તું જા, સાગર આ મધદરિયે તું હંકારી જા. મનના માલિક, અહીંયા જોઈ શકો છો સબરી અને રામ જંગલમાં છે. સબરી પ્રેમથી બોર આરોગે છે, રામ સબરીની દર્શનની ભૂખ જે છે સંતોષે છે અને જન્મ ભૂખીને જમાડે છે. મિત્રો આવી જ રીતે અહીંયા જે છે સાગરને શેરે એટલે કે મધદરિયે જો તમે હોડી આ તમને બતાવું છું, એવી જ પ્રકારે મનના માલિક તારી મોજના હલે છે. કોને? ઈશ્વરને કહે છે કે મનનો માલિક, બરાબર, માલિક એટલે કે તારા મનના માલિક તારી મોજના હલે છે, એટલે કે તારી જે પ્રકારની ઈચ્છા થાય, તને જે પ્રકારે યોગ્ય લાગે મોજના હલે છે. હલે છે એટલે તમને ખબર હોય તો મિત્રો અહીંયા હલેસાય એટલે કે તમને આ પ્રકારે જે આપણે નાવને જે કરીએ છીએ આ રીતે, તે પ્રકારે આ જે હલેસા છે તે પ્રકારે નાવને ચલાવતા હોય છે. મિત્રો તારી મોજ મારી એટલે કે ભગવાનને એમ કહે છે કે તારી મોજ ના હલે છે. તારી મોજના હલે છે, તારી મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં એને હંકારી તું જા, એટલે કે તને જ્યાં ફાવે, તને જે રીતે યોગ્ય લાગે ત્યાં તું એને હંકારી જા. એટલે કે મારા જે પ્રકારના પુણ્ય હોય, મારો જે પ્રકારના કર્મો હોય, તે પ્રકારે તને જે રીતે યોગ્ય લાગે તે રીતે ફાવે ત્યાં, એટલે કે તેરે કો જો એટ बराबर जहां तेरे को ठीक लगे वहीं तू हंकारी जाए એટલે કે ત્યાં તું ચલાવી જા. મારી બંસીમાં બો બે વગાડી તું જા, એટલે મનના માલિક બંસીધરને શું કહે છે કે તારી મોજના હલે સે ફાવે ત્યાં હંકારી તું જા. મિત્રો શોર્ટ ક્વેશ્ચન છે, અહીંયા શોર્ટ ક્વેશ્ચન ખૂબ બધા આવવાના છે. હોડી ક્યાં બંધાયેલી છે? તો કે ઘાટે એટલે કે કિનારે બંધાયેલી છે. ક્યાં ઉતારી જવા માટે કહે છે? સાગરના શેરે ઉતારી જવા માટે કહે છે. એટલે કે આ પ્રકારના ક્વેશ્ચનો આપણે કરીશું મિત્રો. અહીંયા પોએમ મેં તમને સમજાવી દીધી છે મિત્રો, અહીંયા આપણે રોકાઈએ છીએ.